શ્રુતિઓ કહે છે નેતિ નેતિ, આનાથી વધુ અમને કાંઈ ખબર નથી. મારો વલ્લભ કહે કે તને બધી ખબર છે વૈષ્ણવ, પણ તારે જાણવાની જરૂર નથી. કારણ કે જેને તને મારે જણાવવો છે એ તારા ઘરે પધરાવી દઉં છું. આવી કૃપા વલ્લભ સિવાય કોઈ ન કરે. આપણે છોકરા જોતા હોય ને કોઈ ગમી જાય અને કોઈનો સારામાં સારો અભિપ્રાય આવ્યો હોય અને આપણે એની તપાસ કરાવીએ અને પછી એની જ્યારે નક્કી થઈ જાય ને આપણે એના જ ઘરે જઈએ, પછી એના વિશે વધુ જાણવાની જરૂર છે. એનું સાનિધ્ય મળી ગયું, એનું સામીપ્ય મળી ગયું, એની સન્મુખ થઈએ, એની સાથે રહીએ. જો લૌકિક વર્ણનું આવું હોય, આ તો અલૌકિક ધણી આપણને વલ્લભે પધરાવી દીધો મારા વાલા. પછી મારે ને તમારે એ રસની અંદર ડૂબવાનું જ. ન ડૂબીએ તો ભાઈ ગાપડા. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા 23મી ચંદ્રાવલાનું અનુસંધાન. પૂજા અને સેવાના ભેદનું જણાવ્યું છે. પૂજામાં બધાય ઠાકોરજીના સુખનો વિચાર કરે, સેવામાં ઠાકોરજી આપણે ઠાકોરજીના સુખનો વિચાર અને ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે. આજે આપણે જેવું તેવું ઠાકોરજીને ધરાવીએ છીએ ના, પછી લઈએ છીએ કોણ? આપણે જ લઈએ છીએ. આપણે ક્યાંય ગયા હોય ને ભરાયા હોય તો આપણું ધ્યાન કોણ રાખે છે? ઠાકોરજી. તો અહીંયા દયારામભાઈ કહે છે વૈષ્ણવો સૌ પોતપોતાને ઘેર ઠાકોરજી પધરાવી સેવા કરે છે. કોઈના ઘરે મુઠ્ઠી ચણા તો કોઈના ઘેર ઘી ઘણા, કોઈને ઘેર મુઠ્ઠી ચણા તો કોઈના ઘેર ઘી ઘણા. આમ સૌ પોતપોતાની પરિસ્થિતિ મુજબ સેવા કરીને આનંદમાં. રાજકોટમાં એક વૈષ્ણવ હતા, કડિયા વૈષ્ણવ, એટલે એ કડિયા કામ કરે. કોઈને આમ બધું સાંધવા સૂંધવાનું હોય આ તે બધું, કારણ કે એને બીજું આવડતું નહોતું. હવે એના ઘરે આઠેયામની સેવા. તો સવારે બધા સૂકો મેવો ને લીલો મેવો ધરાવે. તો એ કોઈ દી સૂકો મેવો ને લીલો મેવો ધરાવે જ ના, એ સિંગદાણા ને મિશ્રી, અને કાં મિશ્રી ન હોય ઘરમાં ખલાસે તો ગોળ ધરાવે. તો એકવાર આ 50-60 વર્ષ પહેલાંની વાત છે, અમેરિકાથી વૈષ્ણવ આવ્યા. એટલે કોકે એને કીધું હશે કે આ મનજીભાઈ સત્સંગ બહુ સરસ કરે છે, એટલે એને મળવા ગયા. એટલે પછી સત્સંગ થઈ ગયો એટલે કીધું કોણ ખોલ્યો. હવે ગ્રીષ્મ ઋતુ આવી, ગરમી કે મારું કામ. ઓલાને તો પતરું ઠાકોરજીમાં આટલો નાનો પંખો રાખ્યો હતો, અને એ ઠાકોરજી અનુસર થાય એટલે બંધ કરી દે, કારણ કે લાઇટ બિલ. પછી ઓલા બેનને ત્યાં આમ જોવામાં એસી વિના રહેવાય નહીં, પણ સત્સંગ. પછી કે હું 10-15 મિનિટ જ બેસીશું, મારી પાસે વધુ ટાઈમ નહીં. શું કામ? પતરું જોયું ને પેલું એસી ન જોયું ને, એટલે એણે બાનું કાઢ્યું મારી પાસે ટાઈમ નહીં. ઓલા 1.5 કલાક બેઠા. કેટલા? અને પછી કે કણકો લઈને જા, તો સિંગદાણાનો ગોળ આપ્યો. ઓલા બેન કે ઉનાળામાં સિંગદાણાનો ગોળ? એટલે આમ લેવા ગયા ને તો મનમાં દુર્ભાવ આવ્યો કે ઠાકોરજીને આવું ધરાવતું હશે, મને કણકો દે છે. એટલે એણે પૂછ્યું, એ કે આ ઠાકોરજીને ધરાવે? એ કે અમારા ઘરમાં બધું સમર્પિત જ હોય છે, અમારા ઘરમાં કાંઈ અસમર્પિત ન હોય. અમારા ઘરે આઠેયામને. લ્યો મારવાલા, મોઢામાં દઉં. ઓલા બેન કે મારું તો મોઢું આવી જાય, આવા ઉનાળામાં ગોળ ને સિંગદાણા થોડુંક ખવાય. એટલે એણે હાથમાં લીધો. એટલે એ ભાઈ આગ્રહ કર્યો. એ કે આ તમારા મુખારવિંદમાં પધરાવો તો મારા ઠાકોરજી રાજી થાય. હવે આમ કરીને કર્યું એટલે ઓલા બેને મોઢું ખોલવું પડ્યું. અને જે એણે સ્વાદ લીધો, સૂકો મેવો ને લીલો મેવો આપણે બધાય કરીએ છીએ. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુને ગોકુલ કે નાથ. એમણે પછી એમના નણંદને વાત કરી હતી. એમના નણંદે મને કરી. અત્યારે તો એ છે કે નહીં મને ખબર નથી, પણ પ્રભુ હવે એની ત્રેવડ જ નથી. તો પ્રભુને જે ધરાવે છે એ પોતે લે છે. ઠાકોરજીને ભેળી દે છાશ ધરાવે તો ભેળીની છાશ.
તો પ્રભુ અહીંયા આવ્યું, જુઓ, કોઈ મુઠ્ઠી ચણા તો કોઈને ત્યાં ઘી ઘણા, પણ પ્રભુ તો ચણા નહીં, ઓલા પદ્મનાભદાસના છોલા નહીં, 56 ભોગ માનતા હતા ને. તો કે છે પ્રભુને મન તો બધું સરખું જ છે, કેમ કે પ્રભુ તો ભક્તના ભાવને જ અંગી. પછી આ એવું ન સમજી લેવું કે આપણે રોજ 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, છાશ, એકાદું મિષ્ટાન, એકાદું ફરસાણ અને ઠાકોરજી ભાવના ભાઈ ખાય. એમ તો ખાલી મિશ્રીને દૂધ ધરાવો. ઠાકોરજી કે એવો ગાંડોય નથી ને વેવલોય નથી. એ વૈષ્ણવ જેવું ધરાવતા હતા એવું લેતા હતા. ઓદકીમાં બીજું કાંઈ નહોતા, ખીચડીને છાશ ધરાવે તો એ જ લે. અને કડિયા કામ કરવા જાય તો ભેગો યમુનાજીનું જે ઝારીજીનું જળ હોય એ જ ભેગું લઈ જાય, બહારનું જલેય નહોતા લેતા. તો મારા વાલા ભાવના ભૂખ્યા એટલે પછી આવું ઠાકોરજીને ઉલ્લું ન બનાવાય. જો આપણે બધું ખાઈએ છીએ તો ઠાકોરજીને ધરાવીને ખાલી થાળ જ ધરાવવાનો, અને ઉલટાનો આમ આનંદ આવે. સામગ્રી કરતા હોય તો એ આપણાથી બોલાઈ જાય, મારા વાલા આ 2 હાથવાળા માટે નથી, 1000 હાથવાળા એ વલ્લભ પધારજો ને. પછી આમાં કેટલું મીઠું ને બધો મસાલો જોઈ તમારા લાલાની અમને ખબર ન પડે, એ તમે અમને પધરાવી દીધો જ, જરાક આવજો ને મારા વાલા. તો બધી સખીઓ આવી જાય, તમારે કાંઈ ન કરવું પડે. હવે કે છે ભક્તે ભાવપૂર્વક જે કાંઈ કર્યું તેને ઉત્તમ, તેમાં જ પ્રભુ પોતાની પ્રસન્નતા માને છે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી પધાર્યાને જે સામૈયા થયા, માતાઓ પાસે ગયા, પત્નીઓ પાસે ગયા, એનું વર્ણન કરતાં આગળ વલ્લભ કહે છે યદ્યપ્યસ્યો પાર્શ્વગતો રહગત તથાપી તસ્યામ ત્રિયુગમ નવમ નવમ પદે પદે કા વિરમે તત્પદાત ચલાપી યચ્છિનઃ જહાપી કહેર્ચિત. અર્થ, ભગવાન એમની પાસે આવેલા છે અને એકાંતમાં આવેલા છતાં એમના ચરણોથી કોઈ દૂર રહી શકે નહીં, કારણ કે તે ચરણો પગલે પગલે નવા નવા છે. ઠાકોરજી એક ચરણ આગળ ને એક બીજો મૂકે, દરેક ચરણની લીલા નવી નવી, કારણ પ્રભુ નિત્ય નવતમ લીલા છે. એટલે જ તો લક્ષ્મીજી ચંચલ હોવા છતાં એમના ચરણોનો કદી ત્યાગ કરતા નથી. સુબોધિનીજી, માનીની સ્ત્રીઓએ રડવું ઉચિત નથી, કારણ કે જ્યારે વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યારે માણસ રડે, પણ અહીં તો ભગવાન પાસે આવેલા છે, તેમજ દરેક પત્નીને પોતપોતાના મહેલમાં એકાંતમાં મળેલા છે, તેથી રડવું યોગ્ય નથી. કારણ કે જેની જેવી ભાવના તે પ્રમાણે રહેવાનું ભગવાને કહેલું છે. પણ ભગવાનના ચરણ કમળ નૂતન છે અને બંને ચરણોને પોતાના હૃદયમાં ધારણ કરવાનો એમનો મનોરથ છે. એ મનોરથ સંસર્ગથી અત્યંત રસનો આવિર્ભાવ થાય ત્યારે જ પૂરો થઈ શકે. પહેલાં ભક્તિ વડે, ધર્મ વડે અને લોકરીતથી ચરણારવિંદનું પ્રક્ષાલન કરે અને પછી એમની સેવા કરે ત્યારે પહેલાં જણાવેલા મનોરથ સિદ્ધ થાય. પણ ભગવાનનું ચરણ નિત્ય નૂતન થતું હોવાથી પહેલી ક્રિયાથી જન્મ સમાપ્ત થઈ જાય છે, માટે રડવું ઉચિત છે. આ હરખના આંસુ છે. આપણે એસએસસીમાં એક્ઝામ આપ્યું હોય, બોર્ડમાં નંબર તો આપણે હરખેલા હર્ષના આંસુ આવી જાય કે અરે આ પ્રભુએ કેવી કૃપા કરી. આજે આપણે વ્રજમાં જવાનું જ ન હોય, ઘરમાંથી ના પાડી હોય, ટિકિટ ન બુક થઈ હોય, અને ઓચિંતાનું 2 જણા એમ કે અમારે નથી જવાનું ઈલાબેન, અને અમારું ઓળખાણ છે, તમારી ટિકિટ અમારા નામે થઈ જશે, અને જે હરખ થાય આંખમાં આંસુ આવી જાય કે મહારાણીમાં તારી કેવી કૃપા. વ્રજમાં આપણે આપણી ઈચ્છાથી નથી જઈ શકતા, વ્રજમાં જવાનો આપણો અધિકાર જ નથી. હા, વલ્લભ બોલાવે, મહારાણીમાં કૃપા કરે,
અને ઠાકોરજીને આપણને મળવાનું મન થાય કે હવે મને શોધવા આવે તો સારું, ત્યારે આપણે જઈ શકીએ. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ઠાકોરજીને ગોકુળ છોડીને જવું ગમતું નથી, વ્રજ છોડીને જવું ગમતું નથી. મથુરાએ લીલા કરવા ગયા, કેમ? એનો કંસનો એનો ઉદ્ધાર કરવો હતો, બાકી એ વિહવળ તો હતા જ. એટલે જીજીએ એક સરસ જોડ લખ્યો છે, રાધાની વેદના સૌએ જાણે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે, માધવની વેદના કોઈએ ના જાણે. કારણ કે પ્રભુએ બહાર હસતા જ રહ્યા છે, અંતર દેખાડ્યું જ નથી કે હુંય વલોવાઉં છું. મને મારી મા બાપનો પ્રેમ, મારી રાધા, ઓલા કવિ કહે છે ને, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મારું બધુંય ત્યાં રહી ગયું છે, મારું શરીર અહીં આવ્યું છે. એટલે જ કહેવાય છે કે આજની તારીખમાં ધર્મી સ્વરૂપ વ્રજમાં છે, ગોકુળમાં છે, અને ધર્મ સ્વરૂપ મથુરા ગયું છે. કારણ પ્રાગટ્ય લીધું ત્યારે ધર્મ સ્વરૂપે લીધું હતું, અને બધા પોતાના ગુણધર્મો યમુનાજીમાં પધારીને ધર્મી સ્વરૂપે પ્રભુ વ્રજમાં ગોકુળમાં પધાર્યા હતા. તો ધર્મી સ્વરૂપ તો આજની તારીખમાં પણ ગોકુળમાં જ છે. ગોકુળ છોડીને ક્યાંય પ્રભુ ક્યારેય ગયા નથી. પદે પદે એટલે ક્ષણે ક્ષણે પ્રતિ પડે આ ચરણ કમળો નવામાંથી નવા થતા રહે. તેથી કોઈ પણ સ્ત્રી ભગવાનના ચરણ કમળથી દૂર રહી શકતી નથી, અથવા પોતાની ભક્તિના વિષયની સેવા કરતા અટકતી નથી. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો એક દિવસ પ્રભુને સેવા વિના રહેવાય નહીં. તો રોજ સેવા કરીએ તો રોજ ચરણ સ્પર્શ થાય, તો રોજ નિત નવા ચરણના દર્શન થાય. ચરણ તો એના જ છે, પણ નિત નવા ચરણારવિંદની લીલાના દર્શન થાય. પણ આ જેને એવો ભાવ હોય એને હજી હું ને તમે ત્યાં પહોંચ્યા નથી. પણ કાંઈ વાંધો નહીં, વલ્લભે મંજિલ દેખાડી દીધી છે, રસ્તો દેખાડી દીધો છે, તળેટીમાં મૂકી ગયા છે કે હવે તારામ ત્રેવડ હોય એટલું ચાલ, બધુંય હું જોઈશ, તને કાંટા કાંકરા નહીં વાગવા દઉં, તને રસ્તો બતાવીશ, રસ્તામાં તને તકલીફ નહીં પડે, તારું હું ધ્યાન રાખીશ, ફક્ત ચાલવા મન. પણ આપણે હારા એવા છીએ ને કે તળેટીથી આગળ જાતા જ નથી. દૂધ મિશ્રી એટલે દૂધ મિશ્રી, એનાથી 50 વર્ષ થઈ ગયા, એનાથી આગળ નહીં. એનાથી એક ડગલું આગળ વધ્યા ને તો 19 ડગલા ઠાકોરજી વધવાના વધવાના વધવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે પેલા ચરણની સેવા કરે ત્યારે નવા ચરણ થાય છે જો, અને તેથી નવો મનોરથ જાગે. તેથી મનોરથો પૂરા થતા નથી, માટે રડવું ઉચિત છે. એનું દ્રષ્ટાંત આપે છે, ચલાપી યચ્છિન્હ જયાતે કહી ચિત્ત. ચંચલ હોવા છતાં લક્ષ્મીજી ભગવત ચરણોનો કદી ત્યાગ કરતા નથી. વાસ્તવિક રીતે લક્ષ્મીજી, આપણે નહીં કહેતા લક્ષ્મી ચંચળ, આજે અહીંયા છે ને કાલે બીજે હોય. વાસ્તવિક રીતે લક્ષ્મીજી ચંચળ છે, પણ એક સ્થળે કાર્ય પૂરું થાય ત્યારે બીજે જાય. પણ અહીં એમ બનતો નથી, કારણ કે પ્રભુના ચરણ કમળ નવીનમાંથી નવીન થતા હોવાથી એમની સેવાનું કાર્ય પૂરું. ચરણમાં લક્ષ્મીજી છે, હવે રોજ નવા ચરણ પડે પડે, એક ડગલું હાલે નવા ચરણ. એટલે લક્ષ્મીજીને બહુ આનંદ આવે છે કે મારા પ્રભુને અહીંયા જ મને ચરણારવિંદમાં એટલી બધી સેવા મળે કે મારે બીજે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. એટલે લક્ષ્મીજી પણ ભગવાનના ચરણને છોડીને ક્યારેય ક્યાંય જતા નથી. આ પ્રમાણે લક્ષ્મીજી અને બીજી સ્ત્રીઓને પોતાનું કાર્ય પૂરું ન થાય એમ ભગવાન રાખે છે, પણ તેઓ આ વાત જાણતા નથી. પૃથ્વીનો ભાર દૂર કરવા માટે પ્રવૃત્ત થયેલા ભગવાને અધૂરા કાર્યને એક જ ક્રિયાથી સંપૂર્ણ કર્યું. બોલો વલ્લભાધીશ.
શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. વલ્લભના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.